हेलो मित्रों, जय माताजी बधाने। जो આપણે વાડીએ જાય છી માઈકો રાજા લઈને જો રીંગણીમાં પાવાનું છે। આજ પાણ ચાલુ કરવાનું, પાછું 4 દી થઈ ગયા છે અને બધા એવું કહે છે ને માઈકો રાજા, પણ એનું સાચું નામ છે એમઆર રાજા, માઈકો રાજા નથી। જો જેવા આપણે પાણીમાં પાવાનું છે, જે મૂળનો વિકાસ કરે આપણને તો ખબર નથી, પણ લઈ જાય છીએ પહેલી વાર પાવા માટે। જો સારું થશે, મૂળ વિકાસ કરશે તો તમને ફરીવાર વિડીયોમાં કહીશું। હવે આપણે જો ડબલા ભરીને પાણી નાખી દીધું છે અને જો હવે આ ખાતર નાખવાનું છે, જેમ રીંગણીના મૂળિયાનો વિકાસ કરે એના માટે છે। એટલે આને હવે હલાવવું પડશે। આ જે 5 કિલોની થેલી હતી ને એ નાખી દીધી। જો આ જોતા તો એવું નથી લાગતું કે આનો વિકાસ કરશે, કારણ કે આમાં નકરી ધૂળ જ હતી, ધૂળ સિવાય કંઈ હતું નહીં, પણ છતાંય લાયા હતા એટલે હલાવી નાખ્યું। આમાં જાજી ધૂળ છે, બીજું કાંઈ નીકળતું નથી, ધૂળ સિવાયનું કંઈ દેખાતું નથી। છેલ્લે ખબર પડે કે કેટલું વધ્યું અને કેટલું નહીં, અને પાછું હારે ડીએપી પણ નાખવાનું ચાલુ કરી દીધું છે। ઉતાવળ રાખ, થોડું થોડું બધા ડીએપી નાખી દઈએ એટલે જલ્દી વિકાસ થાય। એ અમારા અમિતભાઈ નાખે છે। ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે। ત્યાં નાનો છોકરો નાખે છે હરવે હરવે, જોકે આખામાં નાખી જ દીધું છે। ના તો એ રોતો હતો ને એટલે એમ કીધું ના તું નાખી દે ભાઈ, જેટલું નાખવું એટલું, ભલે રીંગણી ખાતી વધારાનું। અને પાણી પણ હારે ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। પાણી હરવે હરવે આ પાણી બધા વહેલું જાય છે। જોકે પાવાના તો જ્યાદા બાકી નથી રહ્યા, ખાલી 4 જ કેરા બાકી રાખ્યા છે। અને છેલ્લે પાછો ફરીવાર રીંગણી વાવવા માટે રોપ પણ કરી નાખ્યો છે। 4 સેમ્પલ રોપ છાંટી દીધો છે, 2 આમાં અને 2 ઓલામાં, તમે જોઈ લો।